મનથી મજબૂત અને સાચી દિશા બતાવનાર હોય તો બાળકો ક્યાં ના પહોંચે, જેનો દાખલો જોવા મળ્યો. બંને હાથે દિવ્યાંગ દીકરીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વસો તાલુકામાં આવેલી મણિબા પ્રાથમિક કન્યા શાળામાં રામોલનું ગૌરવ. વસો તાલુકાના રામોલ ગામમાં આવેલી મણિબા પ્રાથમિક કન્યા શાળા ધોરણ 8માં અભ્યાસ કરતી વૈશાલીબેન જગદીશભાઈ ચાવડાનો રાજ્ય કક્ષાએ લાંબી કૂદમાં બીજા નંબર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત થયો. શાળા પરિવારનું ગૌરવ વધ્યું છે, જે બદલ શાળા પરિવારે શુભકામના પાઠવી હતી. ગત વર્ષે પણ આ જ દીકરીએ 2024માં જિલ્લા કક્ષાએ 100 મીટર દોડ અને લાંબી કૂદમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. બેન, આપનું નામ પરિચય? મારું નામ પૂંજીબેન જગદીશભાઈ જાનાભાઈ. બેન, તમારી દીકરી વૈશાલી, એનો રાજ્ય કક્ષાએ બીજો નંબર આવ્યો, શું કહેશો? અમારે ખૂબ ભણાવવાની, ખૂબ આગળ વધારવાની અને એનું પરિણામ પેલે કરવાનું. જન્મથી દિવ્યાંગ છે? જન્મથી ખોડી છે. કેટલા દીકરા દીકરી? 2 દીકરીઓ અને 1 દીકરો. આગળ ભણવામાં કેવી છે? આગળ ભણ્યા બહુ હોશિયાર છે અને એની માટે અમે બધા ખુશ છીએ. બેન, આપનું નામ પરિચય? મારું નામ પૂંજીબેન જગદીશભાઈ જાનાભાઈ. બેન, તમારી દીકરી વૈશાલી, એનો રાજ્ય કક્ષાએ બીજો નંબર આવ્યો, શું કહેશો? અમારે ખૂબ ભણાવવાની, ખૂબ આગળ વધારવાની અને એનું પરિણામ પેલે કરવાનું. જન્મથી દિવ્યાંગ છે? જન્મથી ખોડી છે. કેટલા દીકરા દીકરી? 2 દીકરીઓ અને 1 દીકરો. આગળ ભણવામાં કેવી છે? આગળ ભણ્યા બહુ હોશિયાર છે અને એની માટે અમે બધા ખુશ છીએ. જી સાહેબ, આપનું નામ પરિચય? મારું નામ પરમાર બ્રિજેશ કુમાર છે. હું મણિબા પ્રાથમિક કન્યા શાળા રામોલ ખાતે ફરજ બજાવું છું. સાહેબ, આપની શાળાની દીકરીનો ગઈકાલે રાજ્ય કક્ષાએ નંબર આવ્યો, શું કહેશો? અમારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી વૈશાલીબેન ચાવડાનો ગઈકાલે રાજ્ય કક્ષાએ 2ય નંબર લાંબી કૂદમાં આવ્યો છે. શાળા પરિવાર વતી અમે ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. દીકરી પાછળ અમારા સ્ટાફ, તેના વાલી ખૂબ મહેનત કરી છે. દીકરી ગત વર્ષે પણ જિલ્લા કક્ષાએ 100 મીટર દોડ લાંબી કૂદમાં સેકન્ડ રહી હતી, પરંતુ આ વર્ષે દીકરીએ ખૂબ પ્રગતિ કરીને રાજ્ય કક્ષાએ જ્યારે નંબર લાવી છે ત્યારે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ પ્રગતિ કરે એવી આશા. જી, આપનું નામ પરિચય? મારું નામ પટેલ કુંદનબેન અમૃતલાલ છે. હું રામોલ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવું છું. મેડમ, આપની શાળાની દીકરી વૈશાલી, ગઈકાલે એનો રાજ્ય કક્ષાએ બીજો નંબર આવ્યો, સિલ્વર મેડલ મળ્યો, શું કહેશો? દીકરી ઘણી જ ઉત્સાહી છે. એને જરૂર જણાય ત્યાં મેં માર્ગદર્શન આપ્યું છે અને લાંબી કૂદમાં એનો બીજો નંબર પ્રાપ્ત કર્યો છે રાજ્ય કક્ષાએ. અને શાળા પરિવાર પણ એને ખૂબ જ માર્ગદર્શન આપે છે અને શાળાના આચાર્ય પણ ખૂબ જ મદદ કરે છે. બંને હાથે વિકલાંગ છે અને સરકાર તરફથી મળતા જે પણ કોઈ લાભ હોય એ મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે આચાર્ય સર પણ અમારા. જી બેટા, તારું નામ પરિચય? મારું નામ વૈશાલીબેન જગદીશભાઈ ચાવડા. બેન, તું કઈ સ્કૂલમાં ભણું છું, કયા ગામ ભણું છું? મણિબા પ્રાથમિક કન્યા શાળા રામોલ. તું દિવ્યાંગ છું બંને હાથે? હા. તારો ગઈકાલે રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મળ્યો, તને બીજો નંબર મળ્યો, શું કહીશ? કોણ તને પ્રેરણા આપતું હતું? ક્લાસ ટીચર ગીતા મેડમ અને કુંદર મેડમ. આગળ ભવિષ્યમાં શું બનીશ? આગળ ભવિષ્યમાં રમતો જેટલી આવશે તો હું નંબર મેળવીશ.